રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુખ્યત્વે નીચેનામાંથી કયા સ્વરૂપમાં છે? કેન્દ્ર અને રાજ્ય સરકારોની સૂચનાઓ. ભારતના બંધારણમાં કેટલી ચોક્કસ પ્રકારની અસાધારણ અથવા તો કટોકટીની પરિસ્થિતિઓની કલ્પના કરવામાં આવી છે? 3 પ્રકારની. અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. જાહેર હિસાબ સમિતિ મુખ્યત્વે નીચેનામાંથી શેના હિસાબોની તપાસ કરવા માટે જવાબદાર છે? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ભારતના મૂળભૂત અધિકારો કાયદાની અદાલત દ્વારા લાગુ કરી શકાય છે. ભારતીય બંધારણનું આમુખ નીચેનામાંથી કયા પર આધારિત છે? ઉદ્દેશ્ય ઠરાવ પર આધારિત છે. ભારતમાં નીચલી અદાલતો નીચેનામાંથી કયા સત્તાધિકારીના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કાર્ય કરે છે? ઉચ્ચ અદાલત. ભારતના બંધારણના 44માં સુધારા મુજબ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા માટે શું જરૂર હોય છે? મંત્રીમંડળ તરફથી લેખિત ભલામણ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે? અનુચ્છેદ 356. નીચલું સબઓર્ડિનેટ ન્યાયતંત્ર એ ભારતીય સંવિધાનના કયા ભાગ હેઠળ સંચાલિત થાય છે? ભાગ 6. ઓક્ટોબર 2025માં કયા સ્વતંત્ર લેફ્ટ વિંગ રાજકારણીને પ્રચંડ વિજય પછી આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા? કેથરીન કોનોલી. COP30 પહેલા શહેરી આબોહવા સ્થિતિ સ્થાપકતાની ચર્ચા કરવા માટે 8-9 ઓક્ટોબરના રોજ આયોજિત અરાઇઝ સિટીઝ ફોરમ 2025 નવી દિલ્હી, ભારતમાં યોજાઈ હતી. 2025માં જાપાનમાં લોન્ચ કરાયેલું જાપાનીઝ યેન સાથે પેક્ડ થયેલ વિશ્વના પ્રથમ સ્ટેબલ કોઇનનું નામ જયપીક. 7 જુલાઈ 2025ના રોજ નીતિ દ્વારા બહાર પાડવામાં આવેલું નોર્થ ઇસ્ટ રિજન ડિસ્ટ્રિક્ટ એસડીજી ઇન્ડેક્સ રિપોર્ટ એ અહેવાલની કઈ આવૃત્તિ છે? બીજી આવૃત્તિ. ઇન્ડો પેસિફિકમાં વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગ વધારવા માટે કયા 2 નૌકાદળોએ દ્વિપક્ષીય કવાયત સમુદ્ર શક્તિ 2025 શરૂ કરી છે? ભારતીય નૌકાદળ અને ઇન્ડોનેશિયન નૌકાદળ. 2025 વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કઈ ભારતીય વેઇટલિફ્ટરે મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો? મીરાબાઈ ચાનુ. સમૃદ્ધ શક્તિ 2025 કવાયતની 5મી આવૃત્તિ ભારતના કયા શહેરમાં શરૂ થઈ? વિશાખાપટ્ટનમ. કયા રાષ્ટ્રીય નેતાની 150મી જન્મજયંતિ ઉજવણી માટે ગુજરાતમાં નેશનલ અર્બન કોન્ક્લેવ અને મેયરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચર પોલિસી 2025નો ઉદ્દેશ લગભગ ખાલી જગ્યા નવા રોકાણકારોને આકર્ષવાનો છે. 35,000 કરોડના. 28 ઓગસ્ટ 2025ના રોજ ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમિકન્ડક્ટર OSCT પાયલોટ લાઇન ફેસિલિટીનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું હતું? સાણંદ ખાતે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો અધિકાર ધરાવે છે? 356. ભારતીય બંધારણના કયા ભાગને દેશના શાસનમાં મૂળભૂત તરીકે વર્ણવવામાં આવ્યું છે? રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય સર્વોચ્ચ અદાલતે ખાલી જગ્યા 1973ના સીમાચિહ્ન કેસમાં મૂળભૂત માળખાકીય સિદ્ધાંત રજૂ કર્યો. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. ભારતના બંધારણ હેઠળ પ્રવર્તન અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધી. કયા સુધારાએ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવ્યો? 86મો સુધારો. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ તેના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે જ્યારે ટાઈ હોય ત્યારે જ મત આપે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 60 હેઠળ બંધારણ અને કાયદાની જાળવણી, રક્ષણ અને બચાવ કરવા માટે કોણ શપથ લે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતના બંધારણ હેઠળ રાજ્ય વિધાનમંડળને બોલાવવાની અથવા મુલતવી રાખવાની અને રાજ્ય વિધાનસભાને ભંગ કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યના રાજ્યપાલ પાસે. ભારતના બંધારણના અનુચ્છેદ 66 હેઠળ સંચાલિત કરાયેલી ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કયું જૂથ મતદાન પ્રક્રિયામાં ભાગ નથી લેતું? રાજ્ય વિધાનસભાઓના સભ્યો. સમગ્ર ભારતમાં લોક અદાલતોના સંચાલન માટે અન્ય કાનૂની સેવા સંસ્થાઓ સાથે કઈ વૈધાનિક સંસ્થા જવાબદાર છે? રાષ્ટ્રીય કાનૂની સેવા મંડળ. પૂર્વ એશિયા શિખર સંમેલનની કઈ આવૃત્તિએ
કુઆલાલંપુર ઘોષણાને અપનાવી 20મી આવૃત્તિ. ઓક્ટોબર 2025માં હનોઈમાં 72 દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલી કઈ આંતરરાષ્ટ્રીય સંધિએ સાયબર ધમકીઓની સામનો કરવા અને વૈશ્વિક સહયોગ વધારવા માટે પ્રથમ સાર્વત્રિક કાનૂની માળખું બનાવ્યું? સાયબર ક્રાઇમ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન. કયા આંતરરાષ્ટ્રીય સંગઠને હનોઈમાં 72 દેશો દ્વારા સાયબર ક્રાઇમ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન પર હસ્તાક્ષર કરવામાં મદદ કરી, જેનાથી વૈશ્વિક સાયબર જોખમોનો સામનો કરવા માટે પ્રથમ સાર્વત્રિક કાનૂની માળખું બનાવવામાં આવ્યું? યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ. 10 મે 2025ના રોજ ભારત કયા પાડોશી દેશ સાથે તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયું હતું? પાકિસ્તાન. વર્ષ 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીતીને વિક્રમ સ્થાપિત કર્યો? 22 મેડલ. કયા મંત્રાલયે જીઓથર્મલ એનર્જી પરની ભારતની પ્રથમ રાષ્ટ્રનીતિ 2025 શરૂ કરી? નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. કયા રાજ્યએ ફાઇનલમાં પશ્ચિમ બંગાળને હરાવીને 2025માં 30મી વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ રાજમાતા જીજાબાઈ ટ્રોફી જીતી હતી? મણિપુર. સપ્ટેમ્બર 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા કરાયેલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ગુજરાતના કયા પ્રાચીન સ્થળ પર સ્થિત છે? લોથલ ખાતે. વર્ષ 2025માં ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 માટે શિક્ષણને ટેકો આપવા હેતુ ધરાવતી કઈ મુખ્ય યોજના હેઠળ 1 લાખ છોકરીઓને 1000 કરોડથી વધુનું વિતરણ કર્યું હતું? નમો લક્ષ્મી યોજના. 2025માં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને તરફથી બેવડા પ્રોત્સાહન આપવા માટે કઈ નવી નીતિ જાહેર કરી હતી? ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025. ભારતીય બંધારણમાં ઉલ્લેખ નીચેનામાંથી કઈ એક મૂળભૂત ફરજ નથી? કલા અને સંસ્કૃતિ દ્વારા ધર્મનો પ્રચાર કરવો. ભારતીય બંધારણમાં સુધારા અધિનિયમને સૌપ્રથમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 1951માં. ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો કયા સુધારા અધિનિયમ દ્વારા ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો. કયા ભારતીય બંધારણને સુધારા અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી હતી? 61મો સુધારો. ભારતીય સંસદમાં એમપી સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના પરની સંમતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 1 વર્ષ. નીચેનામાંથી કયો વેરો કેન્દ્ર દ્વારા વસૂલ કરવામાં આવે છે પરંતુ રાજ્ય દ્વારા એકત્ર અને ઉપયોગ કરવામાં આવે છે? સ્ટેમ્પ ડ્યુટી. ભારતીય સંસદમાં નીચેનામાંથી કઈ એક તદર્થ સમિતિ છે? એમપી સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના સમિતિ. 1967માં ગોલકનાથ વિરુદ્ધ ખાલી જગ્યા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે બંધારણ દ્વારા જેની બાંહેધરી આપવામાં આવી તે મૂળભૂત અધિકારનો બદલવાનો સંસદનો અધિકાર નથી. પંજાબ રાજ્ય. સેશન્સ કોર્ટ ભારતમાં ખાલી જગ્યામાં અપરાધી કેસોની સર્વોચ્ચ અદાલત છે. જિલ્લા. નીચેનામાંથી કયા શહેરમાં 85 લાખ રહેવાસીઓએ 14 એપ્રિલ 2025ની ડોક્ટર બી.આર. આંબેડકર દિવસ તરીકે ઉજવણી કરી? ન્યુયોર્ક સિટી. ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ની નીચેનામાંથી કઈ આવૃત્તિ 24 જૂન થી 25 જુલાઈ 2027 દરમિયાન યોજાશે? 10મી આવૃત્તિ. 2025ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો ક્રમાંક કયો છે? 130. 2025માં 38મી રાષ્ટ્રીય રમતોનું આયોજન કયા ભારતીય રાજ્યે કર્યું હતું? ઉત્તરાખંડ. ભારત માલદીવની સંયુક્ત લશ્કરી કવાયત સંદર્ભમાં નો અર્થ શું છે? મિત્રો. એપ્રિલ 2025માં ભારતે કયા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી $2.7 બિલિયન ની ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી? ઇલેક્ટ્રોનિક ઉત્પાદન. ટકાઉ વિકાસ લક્ષ્યાંક 15નો ઉદ્દેશ નીચેનામાંથી કોની સુરક્ષા કરવાનો છે? જમીન પર જંગલો અને જૈવિક વિવિધતા. નવેમ્બર 2024માં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું હતું? સોમનાથ. માર્ચ 2025માં લખપતિ દીદી સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીએ કેટલી નાણાકીય સહાયનું વિતરણ કર્યું? 450 કરોડ. એક લોકપ્રિય હિલ સ્ટેશનની મુસાફરીને સરળ બનાવવા માટે કયું ભારતીય શહેર 40 કિલોમીટરનું કેબલ કાર નેટવર્ક સ્થાપિત કર્યું? શિમલા. એક સમાન આર્થિક અથવા તો અન્ય અપંગતાને કારણે
કોઈ પણ નાગરિકને ન્યાયથી વંચિત ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કયા માર્ગદર્શક સિદ્ધાંત રાજ્યને સમાન ન્યાય અને મફત કાનૂની સહાયને પ્રોત્સાહન આપવાનો આદેશ આપે છે? અનુચ્છેદ 39 એ. ભારતીય બંધારણનું આમુખ ભારતને કેવું જાહેર કરે છે? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક. સર્વોચ્ચ અદાલતે કયા સીમાચિહ્ન રૂપ કેસમાં મૂળભૂત માળખા સિદ્ધાંતની દરખાસ્ત કરી કે જેમાં એવું દર્શાવવામાં આવ્યું કે સંસદ અનુચ્છેદ 368 હેઠળ તેની શક્તિનો ઉપયોગ કરતી વખતે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર નથી કરી શકાતો? કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા. સર્વોચ્ચ અદાલતે કયા સીમાચિહ્ન કેસમાં એવું માન્યું કે આમુખ બંધારણનો એક ભાગ છે અને તેનો ઉપયોગ અસ્પષ્ટ જોગવાઈનું અર્થઘટન કરવા માટે થઈ શકે છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. નીચેનામાંથી કઈ જવાબદારી પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય મંત્રી પરિષદની નથી? સંસદ દ્વારા પસાર કરેલા કાયદાઓની ન્યાયિક સમીક્ષા કરવી. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને રાષ્ટ્રહિત જેવા ચોક્કસ સંજોગોમાં રાજ્ય સૂચિમાંના વિષયો પર કાયદો બનાવવાની સત્તા આપે છે? અનુચ્છેદ 249. કઈ બંધારણીય સંસ્થાને ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોની વહેંચણીની ભલામણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે? નાણાં પંચ. લોક અદાલત વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તે કાનૂની સેવાઓ સત્તામંડળ અધિનિયમ 1987 હેઠળ એક વૈધાનિક સંસ્થા છે. જિલ્લામાં નીચલા ન્યાયતંત્રના વડા કોણ છે? મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. ન્યાયિક સક્રિયતા ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે. અધિકારોને લાગુ કરવામાં અને સામાજિક મુદ્દાઓને ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવતી અદાલતો. પેરિસના કરાર હેઠળ વૈશ્વિક આબોહવા વાટાઘાટો પર ધ્યાન કેન્દ્રિત કરીને દક્ષિણ અમેરિકાનો કયો દેશ COP30 2025નું આયોજન કરશે? બ્રાઝિલ. ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન ફેડરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ 2025 ગ્લોબલ રાઇટ્સ ઇન્ડેક્સ વૈશ્વિક શ્રમ સુરક્ષામાં તીવ્ર ઘટાડે પ્રકાશિત કરે છે. અહેવાલ અનુસાર સર્વેક્ષણ કરાયેલા દેશોની કેટલી ટકાવારીને સામૂહિક રીતે વાટાઘાટોના અધિકારનું ઉલ્લંઘન કર્યું? 80%. કયું શહેર ડિઝાઇનર ફ્યુચર સોસાયટી ફોર અવર લાઈફ ની થીમ હેઠળ વિશ્વ એક્સપો 2025નું આયોજન કરશે? ઓસાકા. 2025ના ટકાઉ વિકાસ અહેવાલમાં ભારતે SDGની પ્રગતિમાં ટોચના 100 દેશોમાં પ્રવેશ કરીને પ્રથમ વખત એક સીમાચિહ્ન સિદ્ધિ હાંસલ કરી છે. તેમાં ભારતનો ક્રમ 99મો. બિહારમાં 4 થી 15 મે 2025 દરમિયાન કઈ મોટી મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ યોજાઈ જેમાં 28 શાખાઓમાંથી 10,000 થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાં ઈ સ્પોર્ટ્સ અને પરંપરાગત રમતો જેમ કે થંગ તા અને યોગાસનનો સમાવેશ થાય છે? ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ. પર્યાવરણને સંરક્ષણ માટે જાગૃતિ અને પગલાંને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસ. 2025માં કયા ભારતીય ખેલાડીને વિશ્વના અગ્રણી પુરુષ ક્રિકેટર તરીકે સન્માનિત કરીને વિજેતાના ટોચના પુરસ્કાર આપવામાં આવ્યો? જસપ્રીત બુમરાહ. 2025માં આનુવંશિક સંશોધન દ્વારા આદિવાસીઓ સમાયો માટે આરોગ્ય સંભાળ સુધારવાના હેતુથી ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું કયું રાજ્ય બન્યું? પ્રથમ ગુજરાત. 2024-25માં ગુજરાતના કયા જિલ્લામાં 61,000 હેક્ટરથી વધુ જમીનમાં 18.70 લાખ ટન બટાકાનું ઉત્પાદન કરાયું, જેના કારણે સતત ત્રીજા વર્ષે પ્રોસેસ બટાકાના ઉત્પાદનમાં રાજ્યનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો જિલ્લો બન્યો? બનાસકાંઠા. ગુજરાત GST વટહુકમ 2025માં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવ્યો હતો? કર ચોરીને રોકવા માટે ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ અને ઇલેક્ટ્રોનિક ટ્રેસેબિલિટી. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? 42મો સુધારો 1976. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો? અનુચ્છેદ 36 થી 51. નીચેનામાંથી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા નથી? રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. કયા વર્ષમાં ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? 1976. રાષ્ટ્રપતિને કારોબારી કાર્ય કરવામાં મદદ અને સલાહ આપવા માટે કોણ જવાબદાર છે? વડાપ્રધાન અને મંત્રી પરિષદ. જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે ત્યારે નવા રાષ્ટ્રપતિને પસંદગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? ઉપરાષ્ટ્રપતિ. ભારતના નાના પંચની રચના ભારતના રાષ્ટ્રપતિ કરે છે. જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? નીચલી અદાલતોમાંથી અપીલોને સાંભળવી. ભારતમાં બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર કોને છે? સર્વોચ્ચ અદાલત. નીચેનામાંથી કયું નિયમિત અદાલતો સિવાય ભારતમાં અન્ય અદાલતોનું ઉદાહરણ છે? પારિવારિક અદાલત. કયા વૈશ્વિક સંગઠન 2025નો સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ બહાર પાડ્યો? વિશ્વ આરોગ્ય સંગઠન. 2025માં
ભારતના કયા શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી ખાતે. 2025માં G20 લીડર સમિટનું આયોજન કયા શહેરમાં થશે? જોહાન્સબર્ગ. ઓગસ્ટ 2025માં વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને કયા દેશે તેમની પ્રથમ સંયુક્ત નૌકાદળ કવાયત પૂર્ણ કર્યું? ફિલિપાઇન્સ. જુલાઈ 2025માં કયા ભારતીય રાજ્યએ દેશના પ્રથમ એક્વા ટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું? આસામ. કઈ ઇન્ડો ફ્રેન્ચ સંયુક્ત સૈન્ય કવાયત આતંકવાદ વિરોધી કામગીરીઓ પર કેન્દ્રિત હતી અને 18 જૂનથી 1 જુલાઈ 2025 દરમિયાન યોજાઈ હતી? કવાયત શક્તિ. 2025માં 79માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતની બહાદુરી અને સંરક્ષણ આત્મનિર્ભરતા માટે કયા ખાસ ઓપરેશનને માન્યતા આપવામાં આવી? ઓપરેશન સિંદૂર. કયું શહેર 2023 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે એક વિશાળ સ્પોર્ટ્સ એન્ક્લેવ તૈયાર કરી રહ્યું છે? અમદાવાદ. 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો જે રાજ્યનો 34મો જિલ્લો બન્યો? વાવ, થરાદ. 2025માં કયા વડોદરા સ્થિત ચેપ્ટરે ICMI બેસ્ટ ચેપ્ટર એવોર્ડ જીત્યો? બરોડા ચેપ્ટર. નીચેનામાંથી માલ અને સેવા કર પરિષદના અધ્યક્ષ કોણ છે? કેન્દ્રીય નાણામંત્રી. પ્રસ્તાવનાનો કયો ભાગ દર્શાવે છે કે બંધારણનો અંતિમ અધિકાર લોકો પાસે છે? અમે ભારતના લોકો. 124માં બંધારણીય સુધારા વિધેયક 2019 દ્વારા ભારતીય બંધારણમાં નીચેનામાંથી કઈ જોગવાઈ રજૂ કરવામાં આવી હતી? આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત. મૂળભૂત અધિકારીમાંથી નાબૂદી પછી મિલકતનો અધિકાર હવે નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળનો કાનૂની અધિકાર છે? અનુચ્છેદ 301. નીચેનામાંથી કોને ભારતમાં કાયદેસર વડા અથવા તો નામાંકિત કારોબારી કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. જો રાજ્યસભા ઠરાવ પસાર કરે તો સંસદ નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ નવી અખિલ ભારતીય સેવાની રચના કરી? અનુચ્છેદ 312. કેશવાનંદ ભારતી કેસમાં ન્યાયિક સક્રિયતા દ્વારા નીચેનામાંથી કયો સિદ્ધાંત બનાવવામાં આવ્યો? મૂળભૂત માળખાનો સિદ્ધાંત. નીચેનામાંથી કયા કાયદા હેઠળ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો? કાનૂની સેવા સત્તા અધિનિયમ 1987. ભારતના સ્થાનાધિકારના પરંપરાગત નિયમને હળવો કરતી કઈ પદ્ધતિ રજૂઆત સાથે ન્યાયતંત્રની સક્રિયતા પ્રચલિત બની? જાહેર હિત માટે દાવો. મે 2025માં કયો દેશ તેની રાષ્ટ્રીય પ્રવાસન નીતિમાં ક્રિપ્ટો ચલણ ચૂકવણીને સત્તાવાર રીતે એકીકૃત કરનાર પ્રથમ સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું છે? ભૂટાન. મે 2025માં એશિયન GCC ચીન સમિટ ક્યાં યોજાઈ હતી? કુઆલાલંપુર. કયા ભારતીય શહેરે 2025 સ્ટાફ સેપક ટકરાવ વર્લ્ડ કપનું આયોજન કર્યું? પટના. મે જૂન 2025માં કયા દેશે ભારત સાથે નોમેડિક એલિફન્ટ લશ્કરી કવાયતના 17મા સંસ્કરણનું આયોજન કર્યું હતું? મંગોલિયા. એપ્રિલ 2025માં પાકિસ્તાન સાથે વધતા તણાવના કારણે ભારતે કઈ સંધિને સસ્પેન્ડ કરી? સિંધુ જળ સંધિ. જુલાઈ 2025માં કઈ ભારતીય મહિલા હોકી ખેલાડી 2024-25 FIH હોકી પ્રો લીગમાં નેધરલેન્ડ સામેના તેના 1 લાખ ગોલ માટે પોલીગ્રાફ મેજિક સ્કિલ્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી થઈ? દીપિકા શેરાવત. માર્ચ 2025માં ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ખાંજાર કવાયતનું કયું સંસ્કરણ યોજાયું હતું? 12. ઓગસ્ટ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3 દિવસીય ફાર્મા અને લેબટેક એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ગાંધીનગર. જુલાઈ 2025માં ગુજરાતના કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ લીડરશિપ એકેડેમી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું? નાવડી. જાન્યુઆરી 2025માં કયા ગુજરાતી ઉદ્યોગપતિને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા? પંકજ પટેલ.